નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ફિઝિક્સ ની અંદર. આજે આપણે ઉદાહરણ 2.5 જોવાનું છે. મસ્ત મજાનો દાખલો છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તમને બે બિંદુઓ આપ્યા છે. તમને અહીંયા આગળ બે બિંદુઓ આપ્યા છે. બરાબર? બિંદુઓમાં તમે જોશો તો y યામ અને z યામ કેવા છે? તો 0 છે. એટલે વાત જે પણ કરી છે એ x અક્ષ પરની જ કરી છે. થાય ક્લિયર? એટલે આપણે એક x અક્ષ દોરી દઈશું પહેલા સૌપ્રથમ. આ આપણું ઉગમ બિંદુ માની લઈએ 0 0 0. ઓકે, ચાલો આનું સ્થાન ક્યાં હશે? તો ડાબી બાજુ હશે. -9 0 0. આ બાજુ શું હશે? આનું સ્થાન આ તરફ હશે 9 0 0. થાય ક્લિયર? આ રીતનું છે. સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો 60 માઇક્રોકુલમ અને કેટલો છે? -2 માઇક્રોકુલમ. એટલે અહીંયા આગળ 60 માઇક્રોકુલમ, એને આપણે Q1 કહી દઈશું. ને Q2 બરાબર કેટલા લેવાનું? તો -2 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6 મીટર. ડન? ઓકે. તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ત્યારે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની છે. ચાલો પહેલા તો સૂત્ર આપણે લખી દઈએ. કયા સૂત્રનો ઉપયોગ થાય છે? બરાબર? જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર હોય ત્યારે U = K Q1 Q2 શું આવે? R. બરાબર? વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે. એ વિદ્યુત ક્ષેત્ર નથી હાજર ત્યારની કન્ડિશન આ રીતે છે. પછી વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર હોય ત્યારે U = Q1. પછી જે વિદ્યુત ક્ષેત્ર હાજર છે તેના કારણે R1 અંતરે જે પણ આપણને વિદ્યુત સ્થિતિમાન મળે એ લખવાનું પ્લસ Q2 એટલે કે R1 અંતરે Q1 વિદ્યુતભાર રહેલો હોય ત્યારે લખાય VR1. ઓકે, પછી Q2 વિદ્યુતભાર એ R2 અંતરે રહેલો છે એટલે VR2 પ્લસ જ્યારે Q1 ને લાવવામાં આવે ત્યારે ખાલી ફક્ત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય. જ્યારે Q2 ને લેવામાં આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, પણ Q1 નું પણ પાછું વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે જેના કારણે આપણને અહીંયા વધારાનું એક પદ મળે છે કે Q1 Q2 શું આવે? ઓકે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. ચાલો આપણને શું કીધું છે? બાહ્ય ક્ષેત્ર વિના. એટલે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય એની આપણે વાત કરવાની છે. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા U = K Q1 Q2 શું આવે? R. ચાલો કિંમત મૂકી દે. 9 × 10⁹. ચાલો Q1 કેટલા? 60 માઇક્રો એટલે 60 × 10⁻6. આ કેટલા છે? તો -2 × 10⁻6. Q2 ની કિંમત આટલી છે. અંતર કેટલું? અંતર કેલ્ક્યુલેટ કરી નાખવાનું. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું? 9 સેન્ટીમીટર. અહીંયાથી અહીંયાનું કેટલું છે? 9. એટલે આખું કેટલું થાય? 18 સેન્ટીમીટર. ડન? એટલે 18 × સેન્ટીમીટરમાં છે એટલે એને -2 લખવું હોય તો R બરાબર કેટલા? 18 સેન્ટીમીટર. એટલે 18 × 10⁻2 મીટર. થાય ક્લિયર? ઓકે, ચાલો 9 દુ 18 એટલે 18 18 કેન્સલ એટલે બચ્યા કેટલા? તો 60 × 10 -6 -6 -12 -12 + 9 એટલે -3 આ ઉપર જશે એટલે +2 એટલે 0.7 આ માઈનસ થઈ ગયો છે. ઓકે, એટલે -0.7 જૂલ સ્થિતિ ઊર્જા મળે. ડન? એટલે 1 માર્ક આપણો આવી ગયો છે. થાય ક્લિયર? મસ્ત મજાનો છે. ચાલો બીજામાં શું પૂછ્યું છે? આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? એટલે બે વિદ્યુતભારોને શું કરવાના છે? આપણે જુદા પાડવાના છે. એટલે Q1 વિદ્યુતભાર છે અને Q2 વિદ્યુતભાર છે. એક કામ કરું છું, Q2 વિદ્યુતભારને હું અનંત અંતરે લઈ જાઉં છું. ઓકે, તો અનંત અંતરે આની સ્થિતિ ઊર્જા કેટલી હોય? 0. અનંત અંતરે સ્થિતિ ઊર્જા આપણને કેવી મળે? 0 મળે. એટલે Q1 ની કેટલી છે? તો Q1 ની ઓલરેડી આપણે શોધી છે. કેટલી છે? તો U બરાબર -0.7 જૂલ. સમજ પડે છે? આને આપણે કહી દઈએ U1 ને આને આપણે કહી દઈએ U2. તો કરવું પડતું કાર્ય કેટલું? તો સ્થિતિ ઊર્જાનો તફાવત U2 - U1. U2 કેટલા છે? 0 -0.7 એટલે જવાબ કેટલો આવ્યો તમારો? 0.7 જૂલ. એટલે એકને તમારે અનંત અંતરે અથવા બંને વિદ્યુતભારો તમારે છૂટા પાડવા હોય, એકબીજાને ક્યાં લઈ જવાનું છે? પાછું અનંત અંતરે લઈ જવું છે. તો આપણે કેટલી
જૂલ ઉર્જાની જરૂર પડે તો 0.7 જૂલ ઉર્જાની જરૂર પડે એટલે કેટલું આપણે કાર્ય કરવું પડે. થાય ક્લિયર? ઓકે. હજુ પણ આગળ આપણને કીધું છે આ મેઇન વસ્તુ છે, મસ્ત મજાનો છે બરાબર. ધારો કે આ વિદ્યુતભારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે હવે આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર તમને આ ધ્યાન રાખજો એ તમને આપી દીધું છે કે આ રીતે કંઈક બદલાય છે મૂકવામાં આવે છે એ પણ તમને આપી દીધો છે અહીંયા આગળ. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? તો પહેલા આપણે સૂત્ર લખી દઈએ બરાબર. વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર Q1 V R1 પ્લસ Q2 V R2 પ્લસ K Q1 Q2 upon શું આવે તો R. ઓકે ચાલો Q1 કેટલા છે આપણી પાસે? તો Q1 આપણી પાસે 7 માઇક્રોકુલમ છે એટલે 7 ગુણ્યા 10 ની -6. VR1 કેટલા? આજ મેઇન વસ્તુ છે ને એમાં VR1 કેટલા છે? ચલો VR1 અને VR2 ની આપણે શું કિંમત આવે તે પહેલા શોધી દઈએ. ચાલો આપણને સૂત્ર ખબર છે V નું. V = KQ/R. R વડે ગુણી દઉં અને R વડે શું કરી દઉં? ભાગી દઉં. પછી એને આ પ્રકારે લખું છું KQ R ને આમને એમ રાખું છું R * R એટલે R². એટલે V = KQ/R² એટલે એને શું લખાય તો E એટલે E * R લખાય આ રીતે. ચાલો આમાં હવે કિંમત મૂકીએ. V = E તમને આપ્યા છે A ના છેદમાં શું છે તો R² છે ઇન્ટુ બાજુમાં શું છે તો R R કેન્સલ થાય એટલે V = A ના છેદમાં R. હવે આપણે જોઈએ VR1 જોઈએ ને R1 અંતર વિદ્યુત સ્થિતિમાન જોઈએ તો A ના છેદમાં શું લખાય R1 અંતર. VR2 જોઈએ તો VR2 બરાબર A ના છેદમાં R2. એટલે આટલી કેલ્ક્યુલેશન તમારે બાજુમાં બતાવવાની છે. હાઈ ક્લિયર? ચલો હવે મૂકી દઈએ કિંમત. A ના છેદમાં શું આવે R1 પ્લસ Q2 કેટલા છે તો -2 ગુણ્યા 10 ની -6 -2 માઇક્રોકુલમ છે. VR2 કેટલા છે તો VR2 A ના છેદમાં R2 છે પ્લસ આનો જવાબ કેટલો આવેલો છે તો -0.7 જૂલ આપણે આવેલો છે પહેલા કેલ્ક્યુલેશન કરેલી જ છે. 7 ગુણ્યા 10 ની -6 એ તમને કેટલા આપ્યા છે 9 ગુણ્યા 10 ની 5 ઘાત. અંતર કેટલું તો R1 અંતર એટલે કેટલું અંતર છે? R1 અંતર શું બતાવે તો R1 અંતર એ દર્શાવે કે Q1 વિદ્યુતભાર ઉગમ બિંદુથી R1 અંતર રહેલો છે. R1 શું દર્શાવે કે Q1 વિદ્યુતભાર ઉગમ બિંદુથી R1 અંતર રહેલો છે. તો અહીંયા જોયા આપણે આકૃતિમાં ઉગમ બિંદુથી અહીંયા R1 અંતરે કોણ રહેલો છે Q1. આટલું અંતર કેટલું 9 સેન્ટીમીટર. સમજ પડે? આ છે તમારું 9 સેન્ટીમીટર. પછી R2 કેટલા હશે? Q2 ક્યાં રહેલો છે ઉગમ બિંદુથી આ તરફ રહેલો 9 સેન્ટીમીટર એટલે બંને 9 સેન્ટીમીટર લઈને કેલ્ક્યુલેશન કરવાની છે નથી કે 18. ઓકે એટલે R1 કેટલા 9 ગુણ્યા 10 ની -2 માઈનસ 2 ગુણ્યા 10 ની -6 એ કેટલા છે તમારી પાસે 9 ગુણ્યા 10 ની 5 ઘાત ડિવાઇડેડ બાય 9 ગુણ્યા 10 ની -2 માઈનસ 0.7. ચાલો 9 9 કેન્સલ 7 ગુણ્યા 10 ની -6 + 5 એટલે -1 આ ઉપર જશે એટલે +2 માઈનસ 2 ગુણ્યા 10 ની 9 9 કેન્સલ -6 + 5 -1 ઉપર જશે એટલે +2 માઈનસ 0.7 એટલે આ તમારો થશે 70 એ 10 ની 1 ઘાત બચે અહીંયા પણ 10 ની 1 ઘાત બચે એટલે -20 માઈનસ 0.7 70 માઈનસ 20 એટલે કેટલા 50 50 માઈનસ 0.7 એટલે તમારો જવાબ આવશે 49.3 જૂલ. આટલી સ્પીડ વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે. થાય ક્લિયર? આ રીતનો દાખલો છે મસ્ત મજાનો. એની અંદર આ વસ્તુ મહત્વની છે. બાકી દાખલો એકદમ સરળ છે. બરાબર છે? મળીશું બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.